મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્રઢાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે. અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ, કાળ, ક્રિયા અને સંગ ઋણા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈ સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરાપાનની કરનારીઓ જે પાત્ર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવું. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.